રાધે કૃષ્ણ મિત્રો, આજે જન્માષ્ટમી નિમિત્તે અમે ગૌવંશને એક મીઠાઈ ખવડાવવા જઈએ છીએ. એની સ્પેશિયલ વસ્તુ ગોળની નાની નાની ઢેફલીઓ બતાવું તમને. જો આ રીતની ઢેફલીઓ છે નાની નાની. આ ગોળમાં એ ફાયદો થાય કે આપણે હાથે ન બગડે અને નાના વાછડાને ખવડાવવું હોય તો એમાંય વાંધો ન આવે અને ઢોરાય નહીં. અને ઝાઝા ગૌવંશનો વારો લેવો હોય ને તો એ આપણે લઈ શકીએ. એટલે આજે અમે જન્માષ્ટમી નિમિત્તે આ ગાયની સ્પેશિયલ વસ્તુ ખવડાવવા જઈએ છીએ. જોજો એનો વિડીયો. એક ગાયોનું ગ્રુપ છે, એમાં એક સરસ મજાના નાનકડા બ્લેક કલરના નંદી મહારાજ છે, આખા બ્લેક કલરના. આપણે આજે એની મુલાકાત લેશું અને એને ગોળ ખવડાવશું અને એના ગ્રુપને ગોળ ખવડાવશું. મહારાજ, કાળા નંદી મહારાજ. નાના શંકર ભગવાન નું નાનકડું વાહન. ચાલે ઢીક મારે તો એટલે મને બીક લાગે એટલે દઈ દઉં છું. અને કોઈ દી રમાડ્યો નથી, આ પહેલી મુલાકાત છે. ઓમ મુલાકાત ઘણી વાર થઈ પણ આમ પાણીથી પહેલી વાર. એટલે બીક લાગે. હમણાં પાછું ઓલી બર્થડે માર્યું ને એટલે ગોળ ખવડાવવા ગયા મારવા દોડી ને ગોળાઈ નો ખાધો ખીજાણી કંજોરે અને એમથી મારે હાલો હવે નથી ખાતો બસ એમ હવે એ બધા આને ઓનું ગ્રુપ આમ ગઈ ગયું ને એટલે જ હા એને જો એનું ગ્રુપ જાય બીજા ગૌવંશ જાય છે ને એનું ગ્રુપ છે એટલે ઈ વયો ગયો. ઈ બધા આગળ થઈ ગયા ને એટલે વયો ગયો. એટલે વયો ગયો. હાય સર માતાજી કયો હો ઓલા મહારાજ આ ગાયત્રીને ખાવું છે. એ મહારાજ થી મને બીક લાગે દઉં એને હમણાં. જો આ બે ગાયું મારી એવી એવું છે. ધ્યાન રાખજો. આને દેવું ને હા લે 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 હા. આ ગ્રુપ ની એક ગાય વાહે ઊભી છે હજી. એવું છે. આવે છે ધીમે ધીમે. જો આ ગાયનો વારો બાકી હતો. બહુ ભૂખ લાગી. બધાથી વધારે ઈ ખાય છે, બીજા તો હરખા નથી ખાતા કા. બહુ ભૂખ લાગી. ઉતાવળ કરે જો. હા એને રમવું જો. હા મારા ભાગ નથી ખાવો રમવું છે. હા વાલી કરીશ. વાલી કરી હાલો. એ મહાકાલ માતાજી.